આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના માધ્યમે આપણે એક એવા મુનિ ભગવંતનું ચરિત્ર જોઈ રહ્યા છે કે જેઓ શાસન સમ્રાટની ખુમારી પાછળનું બીજ છે. આપણને એવું લાગે કે પંજાબમાં જન્મેલા મુનિરાજ કયું માનસિક બળ લઈને જન્મ્યા હશે. એક તો જન્મ્યા શીખ કુટુંબમાં, વાતાવરણ નાનપણથી મળ્યું શીખ કુટુંબનું. પંજાબ જેવું સ્થળ કે જ્યાં જૈનિઝમનો એક શબ્દ પણ સાંભળવા મળવાની શક્યતા નહીં, અને એવા સ્થળની અંદર સહજપણે એમને વૈરાગ્ય થવો અને એ વૈરાગ્યને એટલો પ્રબળ બનાવવો કોઈ પણ શુભ નિમિત્ત વગર. અત્યારે આપણને દેવગુરુ ધર્મની કૃપાથી આજુબાજુ એટલા બધા સારા નિમિત્તો મળ્યા છે કે આપણા શુભ ભાવને પ્રબળ બનાવવો સરળ છે જો આપણે ઈચ્છીએ તો. પણ એ એવા સ્થળમાં વસતા હતા કે જ્યાં કોઈ ન મિત્ર વર્તુળ, ન કોઈ અનુકૂળ પરિસ્થિતિ, ન પરિવારમાં કંઈ એવું, ન કોઈની પ્રેરણા, ન કોઈ એવા આપણા સંતોના દર્શન, પૂજન, વંદન વગેરે. અને તેમ છતાં એમણે પોતાના વૈરાગ્યને પ્રબળ બનાવ્યો. વર્ષો સુધી ગુરુની શોધમાં નીકળ્યા, અલગ અલગ ગુરુઓ જોયા. પોતાનો વૈરાગ્ય જેમની સાથે મેચ થાય એવું જીવન એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પોતે હિંમત ન હાર્યા. આપણને કમાલ લાગે, કમાલ. શાસ્ત્રકાર ભગવંતો શ્રાવકોને જે આજ્ઞા કરીને ગયા છે કે ગુરુ ન મળે તો 12 વર્ષ સુધી દેશાટન કરવું, પણ સદગુરુની શોધ કર્યા પછીથી ધર્મમાં સ્થિર થવું. આ વાતો અત્યારે આપણને બહુ સ્વપ્નવત લાગે, પણ આ ગુરુ ભગવંતના જીવનની અંદર એ જાણે સાક્ષાત ઘટના ઘટી હોય એવું એમનું જીવન. દીક્ષા લીધી નાગરમલજી પાસે, અને દીક્ષા લીધા પછીથી સ્થાનકવાસી સંપ્રદાયની અંદરની માન્યતાઓને ભણવાનું ચાલુ થયું. જેમ જેમ ભણતર વધે છે એમ એમ જિજ્ઞાસા વધે છે, પ્રશ્નો વધે છે. અને હવે એમાંના કેટલાક પ્રશ્નો કે જે કોન્ટ્રાડિક્ટ થતા હતા એમના જીવન સાથે, એટલે તરત ગુરુ પાસે વ્યક્ત થયું અને એમણે નાગરમલજીને પૂછ્યું કે મને એવું કેમ લાગે છે સાહેબ કે આપ જે બધું ભણાવો છો અથવા આપણા આગમ ગ્રંથો, એના અર્થો વગેરે જે પણ ભણવામાં આવે છે એમાં કેટલી બધી જગ્યાઓએ કેટલીક ત્રુટીઓ દેખાય છે. કનેક્શન નથી મળતા, રેફરન્સ નથી મળતા. આપણે એવું માનીને ચાલીએ છીએ કે મૂર્તિ પૂજા એ નિષિદ્ધ છે, પણ જે આગમોને આપણે ઓલરેડી માનીએ છીએ, નથી માનતા એ જવા દો, એ જે આગમોને માનીએ છીએ એમાં પણ મને રેફરન્સ મળે છે મૂર્તિ પૂજાના. તો પછી કંઈક ને કંઈક મને એવું લાગે છે કે આમાં રહસ્ય છે જેને મારે જાણવું છે. ગુરુ ભગવંત પાસે એક જ જવાબ હતો, મૌન. નાગરમલજીએ સંપૂર્ણપણે એને વાળવા માટે પુરુષાર્થ કર્યો, પણ જેવું લાગ્યું કે આ જવાબ લીધા વગર નહીં જ માને એવું તરત સાહેબે મૌન સ્વીકારી લીધું. એમના વર્તનથી ગુરુ ભગવંતની સામે અનુચિત વર્તન કરવું એમને યોગ્ય ન લાગ્યું, એટલે ગુરુ ભગવંતની સામે સમસમી ગયા. પણ મનની અંદર એમને એક દ્રઢ માન્યતા બેઠી કે માન્યતા ભલે ગમે તે હોય પણ આ મૂળ પરંપરા માર્ગ નથી લાગતો. 2-3 સૈકા અગાઉ થયેલા લોકાશાહે પ્રવર્તાવેલ પંથ અને માન્યતા છે, આ લોકો ભલે કહેતા હોય કે વચ્ચે લોપ થઈ ગયેલો, પણ આગળ મને આનો રેફરન્સ નથી મળતો.
એટલે સાચી સ્થિતિ તો એ હોય કે જેમાં મોં બાંધવું નહીં, જેમાં મૂર્તિ પૂજા કરવી. તો પણ એમને એમ થયું કે ના, હું છતાં પણ હજી કોઈ પણ મતમાં સ્વીકાર કરતાં પહેલાં હું હજી કંઈક ભણું, શીખું, વિચારું, અવગાહના કરું. એટલે એમણે શાસ્ત્ર મંથન ફરીથી આદર્યું. ક્યાંક જરૂર લાગી તો એમને સ્થાનકવાસી સંપ્રદાયનો જ એક ફેટા ભાગ એટલે તેરાપંથ, એ તેરાપંથના સાધુઓ ભગવંતોનો સંપર્ક કર્યો. કેટલીક ક્વેરીઝ એમની પાસેથી પણ ડિસ્કસ કરી, એમની પણ વાતો જાણી, એમની સાથે ચર્ચા, વિચારણા, વિમર્શ બધું કર્યું. પણ એમની તો શ્રદ્ધા વધુ ને વધુ ડોલવા લાગી કે આમાં ક્યાંક ને ક્યાંક બેઝ નથી દેખાતો, રૂટ નથી અડતા. અને મનની અંદર ઉહાપો. સત્ય માર્ગના ચાહક વ્યક્તિને જ્યાં સુધી સત્ય નથી મળતું ત્યાં સુધી સામે કોણ છે અને શું કહે છે એની બહુ તમા ન રહે, કારણ કે એનો પક્ષપાત સત્યનો છે. પરમાત્માનું શાસન વ્યક્તિવાદી નથી, પરમાત્માનું શાસન તત્વવાદી છે. અહીંયા વ્યક્તિની કિંમત નથી, તત્વની સામે તત્વની કિંમતો છે. એટલે એવું બની શકે કે અભવ્યનો જીવ છે તો એ કદાચ નહીં, એ તો ક્યારેય મોક્ષે નથી જવાનો, પણ એમના શિષ્યો એ મોક્ષે જઈ શકશે. કારણ કે વ્યક્તિ તરીકે ગુરુ અભવ્ય હોવા છતાં એમની શ્રદ્ધા જો તત્વની છે તો એ તત્વ શ્રદ્ધા એ એમને મોક્ષ આપી શકશે, એના ગુરુને ના આપે અભવ્ય છે તો. આ જે ઉદાર વિચારધારાઓ પરમાત્માના શાસનમાં આપણને મળે છે, આ બીજા કોઈ ધર્મની અંદર શક્ય નથી. સત્યનો એટલો અજોડ પક્ષ આપણે ત્યાં, કોઈ વ્યક્તિની કિંમત નહીં. તત્વથી વિચલિત થયા પછીથી કંઈ જ નહીં. થોડાક સમય વીત્યો અને આ નાગરમલજી જે છે એમનો કાળધર્મ થયો. હવે એ એકલા પડી ગયા, કારણ કે એ અને એમના ગુરુ 2 જ જણા હતા. પણ છતાં પણ એમણે સાધુપણું છોડ્યું નહીં. પોતાની સાધુ ધર્મની આરાધના દ્રઢ પ્રમાણે એણે દ્રઢપણે ચાલુ રાખી. શાસ્ત્રો ભણીએ જ રાખે છે. 32 આગમોને ઊંધા છતાં બધી રીતે ભણવા લાગ્યા. અને જેમ જેમ ફરી ભણે છે એમ ફરી એમનો આ વિચાર દ્રઢ થતો જાય છે કે આ મૂર્તિ પૂજાનો નિષેધ એ મગજમાં નથી બેસતો. એટલે એમને અનેક વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા કરી અને એમની આ પ્રવૃત્તિ એ સમયના અન્ય સાધુ ભગવંતો સ્થાનકવાસી સંપ્રદાયના એમને હવે ખૂંચવા લાગી. એ લોકો એમનો તિરસ્કાર કરવા લાગ્યા કે આ માણસ મિથ્યાત્વી છે, એ તત્વ પર શંકા કરે છે. ભલે સાધુપણામાં હોય, આપણું સાધુપણું પાળતો હોવા છતાં પણ મનથી એ આપણી વાતને સ્વીકારતો નથી, એટલે બધા જ ભેગા મળીને એનો તિરસ્કાર કરવા લાગ્યા. અને એ મુનિ ભગવંતો શ્રાવકોને કહેવા લાગ્યા કે આનો વેશ ખેંચી લો, કાઢી નાખો, આનો વેશ છીનવી લેવો જોઈએ, કારણ કે આ ખરેખર સાધુ છે જ નહીં, એ મિથ્યાત્વી છે. કેવી સ્થિતિ થાય? પોતાના ગુરુભાઈઓ એ પોતાની જિજ્ઞાસા, પોતાનો સત્યનો પક્ષપાત, આ બધાને ઓવરરૂલ કરી અને આટલી મોટી ગાળ, મિથ્યાત્વી, આવી ગાળ આપી દે. અને તેમ છતાં પણ બુટેરાયજીની પોતાની ખુમારી, એમાં કોઈ ઓટ નથી આવતી. જે શ્રાવકો એમનો વેશ છીનવી લેવા આવ્યા હતા, એમણે શ્રાવકોને ચેલેન્જ આપી કે તમારે જે કરવું એ કરીએ, પહેલાં મારી હારે શાસ્ત્રનો અર્થ કરવા બેસો, ચાલો.
એ લોકો બેઠા. સુજ્ઞ શ્રાવકો તો હાર્યા. શ્રાવકોએ કીધું કે ભાઈ અમને નથી બહુ ખબર પડતી, ગુરુ મહારાજને બેસાડો. અને ગુરુ ભગવંતોને બેસાડ્યા એ સ્થાનકવાસી સંપ્રદાયના, કે જે લોકોએ આ મહાત્માને બહુ જ નબળા ચિતર્યા હતા. શ્રાવકોની હાજરીમાં ચર્ચા વિચારણા થઈ, શાસ્ત્રાર્થ થયો અને બીજા બધા જ સાધુ ભગવંતો નિરુત્તર બન્યા. એનાથી એ લોકો ઓર વિફર્યા. અહંકાર ઘવાય છે. પોતે ઊભો કરેલો મત એ જ્યારે લોકોની વચ્ચે નબળો પડે છે ત્યારે મતની ચિંતા હોવા કરતાં વધારે ચિંતા પોતાના અહંકારની આવે છે. અને એમનો વેશ ખેંચી લેવા માટે તલપાપડ થયા. એટલું જ નહીં કે વેશ ખેંચી લે, એટલી હદ સુધી કે ત્યારે સફળ ન બન્યા વેશ પરિવર્તન કરાવવાના, તો જ્યાં જ્યાં એ જતા ત્યાં ત્યાં શ્રાવકોને ચડામણી કરી અને માર ખવડાવતા. એ એક્સ્ટ્રીમ પર ગયા કે એમણે એમની હત્યા કરવા માટે પણ કેટલાક માણસોને રોકી અને હત્યારાઓ મોકલ્યા. પણ ખડતલ અને કસાયેલી જેની કાયા છે, મૂળમાં જાટ કુળમાં જન્મેલા વ્યક્તિ, અને જેની માનસિકતાની અંદર ફક્ત અને ફક્ત નિતાંત સત્ય છે, એ વ્યક્તિને શેનો ભય અને નિર્ભયતા એ એટલી ગજબ એમનામાં હતી કે આ બધા ઉપદ્રવોને એઓ પહોંચી વળ્યા. પણ પોતે જે પોતાને સત્ય માર્ગ મળ્યો છે એનાથી જરા પણ વિચલિત ન થયા. કોઈ લોભ કે લાલચ નહીં કે આ લોકોનું માની લઈશ તો કદાચ આ લોકો મને ઊંચા પદે બેસાડી દેશે, કંઈ જ નહીં. સત્યનો માર્ગ. અને એમાંથી કેટલાક શ્રાવકો, પુણ્ય જાગે તો ખરું જ, સત્યના માર્ગે છે તો મોડું પણ પુણ્ય તો જાગે. અને કેટલાક શ્રાવકો સ્થાનક માર્ગી પણ, એનો એમને સાથ મળ્યો. સમય જતાં કેટલાક સંઘોનો પણ એમને સાથ મળ્યો. કેટલાક શ્રી પૂજ્યો યતિઓ, એમનો પણ એમને સાથ મળ્યો. અને એના કારણે સંવત 1903 એમણે મોપત્તી બાંધવાનું છોડ્યું. અને ત્યાં સુધી 1902 એમને એક શિષ્ય થયા હતા. એ બંને જણાએ મોપત્તી બાંધવાનું છોડ્યું અને મૂર્તિ માર્ગનો સ્વીકાર કર્યો. કોઈ મૂર્તિ માર્ગી સાધુ હજી એમને મળ્યા નથી. અને તેમ છતાં બંનેએ પોતે સ્વગત આ નિર્ણય લીધો. આજ સુધી મૂર્તિ માર્ગી સાધુને જોયા નથી એટલે ખબર નથી કે એ લોકોનું વર્તન શું હોય, એ લોકોની આચરણા શું હોય. અને એમ કરતાં કરતાં એ લોકો કેસરિયાજી પહોંચ્યા. કેસરિયાજી તીર્થની અંદર થોડા સ્થાયી થઈને રહ્યા થોડો સમય. ત્યાં ગુજરાતથી એક સંઘ યાત્રા માટે આવ્યો. આ સાધુ ભગવંતોને જોયા, બહુ આશ્ચર્ય પામ્યા શ્રાવકો. અને એમને આ પાસે ગયા, વંદન કર્યા અને પૂછ્યું કે આપ કયા મતના છો? કારણ કે આપની વેશભૂષા વગેરે જોઈને એવું લાગતું નથી કે આપ સ્થાનકવાસી હો, અને મૂર્તિ માર્ગી જેવું પણ આપણામાં કંઈ દેખાતું નથી, તો પછી આપ કયા માર્ગના છો? એટલે તરત જ એમણે એમ કીધું કે ના, હું દિગંબર પણ નથી, હું સ્થાનક માર્ગી પણ નથી, પણ હું સંવેગી સાધુ છું. ખાલી ફરક એટલો છે કે મને ખબર નથી કે સંવેગી સાધુઓ કેવા હોય અને ક્યાં હોય. બધી વાતો એમની સાંભળી અને એ સાંભળીને એ લોકો તરત બોલ્યા કે આવા સંવેગી સાધુઓ તો ગુજરાતમાં છે, ભલે ઓછા છે પણ છે. અને આ સાંભળી અને આ સાધુજીને, બંને સાધુ ભગવંતોના મનની અંદર રોમાંચ પ્રગટ્યા. આનંદ છવાઈ ગયો કે આપણે જે સંવેગી સાધુપણું પાડવા માટે તલપાપડ થઈ રહ્યા છે એ સંવેગી સાધુઓ છે હજી પણ અસ્તિત્વમાં. અને તરત જ સંઘની સાથે એમણે પોતે ગુજરાત ભણીનો વિહાર લંબાવ્યો. કર્ણાવતી પહોંચ્યા. ઉજમભાઈની ધર્મશાળામાં એમણે સ્થિરતા કરી. ત્યારના નગરશેઠ હેમાભાઈ એમની સંમતિથી
અને ત્યારે ઢીલાના ઉપાશયની અંદર મણિવિજયજી દાદા બિરાજમાન હતા. એમના દર્શન અને વંદન કર્યા અને જાણે એમને એવું લાગ્યું કે જીવનની અંતિમ સફળતાને હવે એ બંને પામ્યા છે. મણિવિજય દાદાનું દર્શન માત્ર એ પણ એમના ચિત્તને અત્યંત આહ્લાદ આપનારું હતું. આજ સુધી મૂર્તિ પૂજાનો સખત વિરોધ કર્યો હતો. એ વાત એમના મનમાં ખટકા સ્વરૂપે હતી. મણિવિજયજી દાદાને બધી જ ઘટનાઓ રજૂ કરી ચોધાર આંસુએ પોતાના પાપોના પ્રાયશ્ચિત કર્યા. એક મા જેમ પોતાના બાળકને સાચવે, મણિવિજયજી દાદાએ પણ એમના માથે હાથ ફેરવ્યો અને સંવિઘ્ન દીક્ષા થઈ. દીક્ષા થતાં સૌથી પહેલો વિચાર રજૂ કર્યો કે સાહેબ, જે મૂર્તિ પૂજાનો સૌથી મોટો મેં વિરોધ કર્યો છે, એ મૂર્તિ પૂજામાં સૌથી મોટું જેનું આલંબન છે એવા શત્રુંજયના ઋષભદેવ દાદાના મારે દર્શન કરવા છે. અને જીવનનો પ્રથમવારનો શત્રુંજયનો સ્પર્શ પામવા માટે આ ગુરુ ભગવાન શત્રુંજય તરફ આગળ વધ્યા. ગિરિરાજની યાત્રા થઈ. ઋષભદેવ ભગવાન નિહાળ્યા અને એક પછી એક સ્તવનોની ધારા ચાલે છે. આંખમાં અનહદ અને અનંત રુદન ચાલે છે. પાછા કર્ણાવતી પધાર્યા. મણિવિજય દાદાના હાથેથી વિધિવત વડી દીક્ષા થઈ અને હવે એમનું નામ પડ્યું બુદ્ધિ વિજયજી, મુક્તિ વિજયજી અને વૃદ્ધિ વિજયજી. આ ત્રણ આપણે જેને બુટેરાયજીના નામથી જાણીએ છીએ. આ રીતે આ ત્રણ રત્નો એ મણિવિજયજી મહાત્માના શિષ્ય બન્યા. તપાગચ્છના પુનરુત્થાનનો પાયો એ દિવસે રચાયો. એ વર્ષ હતું સંવત 1912. સંવેગી દીક્ષાઓ એની જે હવે હારમાળા સર્જવાની છે એના મૂળમાં આ દિવસ પૂજ્ય બુટેરાયજી મહારાજ અને એમના શિષ્ય પૂજ્ય વૃદ્ધિ વિજયજી મહારાજ. આ વૃદ્ધિચંદ્રજી મહારાજ એટલે શાસન સમ્રાટ આચાર્ય ભગવંત નેમી સુરેશ્વરજી મહારાજાના ગુરુ ભગવંત. આપણે જેમની કથા સાંભળી એ બુટેરાયજી મહારાજ અને એમની હારે સતત જે રહ્યા છે પડછાયા સ્વરૂપે એવા વૃદ્ધિચંદ્રજી મહારાજ. આવા ઉત્તમ પુરુષો, સાહસી પુરુષો, એમનો વારસો પૂજ્ય નેમિશ્રી મહારાજ સાહેબ લઈને જન્મ્યા હતા દીક્ષા જીવનમાં. મણિવિજયજી દાદા સાથે જે આ વાત થઈ એ બધાની એની પછીનો કેટલાક ક્રમની વાતો આપણે થોડાક દિવસો પહેલાં જોઈ લીધી છે કે એ ત્રણેય સાધુ ભગવંતો નક્કી કરે છે કે આપણે દીક્ષા તો આપશું દાદા કહે છે એટલે, પણ પોતે પોતાના શિષ્ય નહીં બનાવીએ, એકબીજાના બનાવશું. પરિસ્થિતિ એવી થવા લાગી કે સંવેગી સાધુઓ એ સમયના શ્રાવકોને ફાવતા ઓછા હતા, કારણ કે જોયા જ ઓછા હતા. અને શ્રી પૂજ્યો એટલે કે યતિઓ સાથે જે પ્રમાણે એ સમયના શ્રાવકોનું જીવન જતું હતું એ પ્રમાણે આ શ્રાવકોને એવું લાગતું હતું કે આટલું કઠિન જીવન જીવવાની જરૂર શું છે સંવેગી સાધુઓએ. અને એટલે એ લોકો બહુ જલ્દીથી એમના પક્ષપાતી બનતા ન હતા. હવે જ્યાં પક્ષપાતી જ નથી બનતા તો ત્યાં દીક્ષા લેવાની તો વાતો જ ક્યાં થવાની. અને જ્યાં દીક્ષાનો પક્ષપાત નથી ત્યાં ઘરનો કોઈ વ્યક્તિ અગર દીક્ષાની રજા માંગે તો કોણ આપવાનું. પરિસ્થિતિ એવી થવા લાગી કે જ્યાં જ્યાં ગુરુ ભગવંતોના પ્રવચન થાય ત્યાં ત્યાં યુવાન ઘણા બધા લોકોને વૈરાગ્ય થવાનો શરૂ થયો. ફિક્સ ક્રમ જાણે થઈ ગયો કે પ્રવચન સાંભળે, વૈરાગ્ય થાય, ઘરમાં વાત કરે અને ઘરવાળા ઘસીને ના પાડી દે. ક્રમ આગળ વધતો ગયો અને હવે મહાત્માઓને એવું લાગ્યું કે ભાઈ સમાજને સારા સાધુનો ખપ છે,
સાધુઓ તો છે નહીં. કોઈ રાજી થઈને દીક્ષા આપે એવું લાગતું નથી, તો સાધુ લાવશો ક્યાંથી? અને ત્યારે આ મહાત્મા સમાજને ભેગો કરીને કહે છે કે સમાજ એ જો ના પાડે મા બાપ, તો પણ આ સમાજ અમને રજા આપે કે ઉપરવટ થઈને પણ દીક્ષા અપાય તો આપીએ, કારણ કે નહીં તો સંવિઘ્ન સાધુઓ ક્યાં મળશે. અને આખો સમાજ ભેગો થયો હતો. બધાએ વાત માની કે આપની વાત સાચી છે સાહેબ, ઉપરવટ થઈને આવી રીતે દીક્ષા કોઈ લે તો અમે એમને માન્ય રાખશું, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી. અને હવે દીક્ષાનો માર્ગ થોડો મોકળો થયો, સાધુ જીવનનો સુકાળનો સમય આવ્યો. કેવું આપણને એમ લાગે કે સમાજનું કેટલું માન હતું. ગુરુ ભગવંતે કંઈક આવું અલગ કરવું હતું તો પણ સમાજને વિશ્વાસમાં લઈને કરવું પડતું. શ્રાવકોને સાધુ ભગવંતના અમ્મા પિયા કીધા. આ શબ્દ ફક્ત લખવા પૂરતો કે બોલવા પૂરતો નથી. આપણા પૂર્વજો એને ચરિતાર્થ કરતા હતા અવસરે અવસરે. સમાજ એ જ્યાં સુધી સાધુ ભગવંતોના પણ માથે છે, ત્યાં સુધી સાધુ ભગવંતો પણ પોતાની મનમાની અથવા શિથિલતાની દિશામાં ન જાય એની શક્યતાઓ બહુ પ્રબળ બની રહે છે. અને એ સમયના આટલા મોટા ગુરુ ભગવંતો પણ સમાજની સાક્ષીએ અને સાપેક્ષતાએ જ કાર્યો કરતા, એવું આપણે આ દૃષ્ટાંત પરથી નક્કી કરી શકીએ છીએ. અને હવે અશુદ્ધ આશયવાળા ગુરુ ભગવંતો ધડાધડ એક પછી એક લોકોને લેતા જાય છે. ગંભીર વિજયજી મહાત્મા, ચારિત્ર વિજયજી, આવી અનેક દીક્ષાઓ સંવેગ માર્ગનો ધ્વજ ફરકાવવા માટે એ એક પછી એક દિશામાં થવા લાગી. અને આ પંજાબી ત્રિપુટી હવે કયા વ્યક્તિ, એક કયા આત્માને, એક એવા આત્માને સંવેગીપણામાં લાવે છે કે જે આત્મા સિંહની જેમ જીવ્યા અને આજે પણ જેમના દર્શન આપણામાં ખુમારી જન્માવે છે. એમની બધી વાતોને આવતીકાલે જોઈએ. બુટીરાયજી મહારાજ, એમના ચરિત્રને અનંત છ વંદના કરીએ. એમની ખુમારી, એમનું સાહસ અનબિલિવેબલ, એને આપણે નતમસ્તકે ઝૂકીને લડીને વંદના કરીએ. જીના જ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.